હેલો ગાઈસ, કેમ છો? તમે જણાવશો પણ મારા નવા વિડીયોમાં મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગી ગયા સવારના 8 તો થઈ ગયા છીએ તૈયાર. ગીતા બાજુ નાઈને આવી ગઈ છે, માથું પંચેરી નાખ્યું. હાય ફ્રેન્ડ, તો વાગી ગયા છે 8 અને ચા નાસ્તો થઈ ગયો છે. નાઈ ધોઈ લીધી છે. રવિ મારી પહેલાં નાઈ ધોઈ લીધું અને હું થોડી કામમાં હતી એટલે અત્યારે લોડી થઈ છું. તો હવે જ્યાં જવાની તો હજી બહુ વાર છે. થોડાક વ્લોગ શૂટ થયો નહીં અને ચમકે થોડાક કામમાં હતા, મહેમાનને બહુ હતું એટલે તો એમને ચા નાસ્તા કરાવવામાં હતા અને અમે લેટ થઈ ગયા હતા. તમને બતાવીએ. शेरू बोले शेरू ना કે જાણ લઈને આવશો અમે અમારા ભાઈની. ભાભી ખાલી તમે તૈયાર રહેજો ને. રાતે બબ્બે વગર તો બેઠકમાં અમારી યારે. હવે દિવસે બહાર નીકળે તો કેજો ને. વીરો બની ગયો વર રાજો રે, રૂડો અવસર આયો. સેલ્ફી લઈ રહ્યા છે એમના ફોનમાં. ગાડી કેમ કે લેટ થઈ ગયા, પહોંચી ગયા છે ચોટીલા. હજુ તો જવાનું છે આગળ ઘણું, પણ અત્યારે ચોટીલા પહોંચ્યા છીએ. હજુ ચોટીલાથી આગળ જવાનું છે. જોઈ લો ચોટીલા હાઈવે. ગાડીમાં ડીઝલ નખાવાનું હતું તો થોડી વાર ઉતરી ગયા છીએ નીચે કે ડીઝલને હું નખાઈ દે ત્યાં સુધી આપણે પહોંચી ગયા છીએ અત્યારે મેં. અને જુઓ આ લોકો અમુક જગ્યાએ તો વરરાજા ખુદ હાલીને જાય છે, એવા તંત્રની ખતરનાક બેદરકારી છે. તો હા નીકળે સીધી પબ્લિક ઘણું છે, બરાબર છે. થોડી વાર પછી પણ જ્યાં સુધી ગાડી જાય ત્યાં સુધી જવા દઈએ છીએ. અને તમે
ખાસું 20 થી 30 મિનિટ થઈ ગઈ અંદર આયે, હજુ સુધી પહોંચ્યા નથી મંડપ સુધી. એમ કે ટ્રાફિક કંઈક વધારે જ છે. હજુ તો મંડપ અમને એવું લાગે કે અમારાથી મંડપ દૂર જતો હોય એવું લાગી રહ્યું છે. અને તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ અને બહુ સખત ટ્રાફિક હતું, કાંઈ થયું નહીં. કે જાન લઈને આવશો અમે અમારા ભાઈની. ભાભી ખાલી તમે તૈયાર રહેજો ને. રાતે બબ્બે વગર તો બેઠકમાં અમારી યારે. હવે દિવસે બહાર નીકળે તો કેજો ને. વીરો બની ગયો વર રાજો રે રૂડો અવસર આયો. મળે ધ્યાન રાખજો. હું આ 16 વાગે સણે ઉપાડવા સડ્યો મળે. હું તો બ્લોક માં હાલું મળે. મારા આનંદ એને કઈ લેવા દેવા નહીં, પણ આ તો હારે સડી ગયો. માં ધ્યાન રાખજો ભગવતી. ટાયર ને નથી મળે. ખુશી ના માંગો બધા.